બહુચરાજી પોલીસ દ્વારા દબોચી લેવામાં આવેલી આ એ જ લૂંટેરી દુલ્હનો તેમજ તેના સાગરીતો છે જે અત્યાર સુધી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓના કુલ 18 જેટલા વરરાજાઓ સાથે પરણી લગ્નના નામે મોટી રકમ તેમજ સોના ચાંદીના દાગીના ખંખેરી વરરાજાઓને ચૂનો લગાડી ચૂકી છે। મહેસાણાના આદિવાડાના ફરિયાદી વરરાજા સચિનભાઈ પટેલના કેસના આધારે બહુચરાજી પોલીસ તેમજ જિલ્લા પોલીસે આ ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। જાણીને તમને નવાઈ લાગશે પણ આ ચાંદની નામની મુખ્ય આરોપી લૂંટેરી દુલ્હન અત્યાર સુધી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓના કુલ 18 જેટલા વરરાજાઓને પોતાનો શિકાર બનાવી ચૂકી છે। તપાસમાં બહાર આવ્યું છે કે એકલી ચાંદનીએ જ 15 થી વધુ યુવકો સાથે લગ્ન કર્યા હતા, જેમાં લૂંટેરી દુલ્હન ચાંદની સિવાય અન્ય એક લૂંટેરી દુલ્હન રશ્મિકા પણ સક્રિય હતી। ત્યારે પોલીસે હાલ ચાંદની નામની મુખ્ય આરોપી લૂંટેરી દુલ્હન સહિત તેની માતા સવિતાબેન, દલાલ રાજેશ ઠક્કર અને અન્ય એક દુલ્હન રશ્મિકા બેનની ધરપકડ કરી તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્યાર સુધી આ ટોળકી અંદાજે ₹52 લાખથી વધુની રોકડ અને દાગીનાની ઠગાઈ કરી ચૂકી છે। આ ટોળકીએ રાજ્યભરમાં લગ્ન ઈચ્છુક યુવકોનો સંપર્ક કરી ખોટા આધાર કાર્ડ અને એલસી જેવા ડોક્યુમેન્ટ બનાવી ગુનાઓ આચર્યા હતા અને આ ગુનાઓ માટે અમદાવાદના મેરેજ બ્યુરોની પણ મદદ લેવામાં આવી હતી। ત્યારે ભોગ બનેલા વરરાજા પણ આરોપી પકડાઈ જવાના સમાચાર સાંભળીને મહેસાણા આવવા નીકળી ગયા છે। ત્યારે આ લગ્નનો આંકડો હજુ વધી શકે તેવી શક્યતા પણ છે। શું નામ તમારું? ચાંદની। કેવી રીતે કરતા હતા? કેટલા લોકોની તમારી આખી ટોળકી ગેંગ છે? બધાની તો મને ખબર નથી પણ મારા મેરેજ શું કરતા કરાવી તમે? કઈ નહીં, ત્યાં મેરેજ કરવાનું, પછી ત્યાં રહેવાનું, પછી મૂકી જાય, લઈ જાય, પછી આવતું રહેવું। શું બાનું કાઢી નીકળી જાય? કઈ નહીં, ઘરે ઝઘડો થયો એ રીતે પછી નીકળી જવાનું। પાછળ બીમાર પડ્યું? હા, એવી રીતે। કેટલા લોકો છો આવા? બધાની તો ખબર નથી અત્યારે, બીજા બધા અલગ અલગ। કયા કારણથી આ કરવાની જરૂર પડી? કઈ નહીં, અમારે કોન્ટેક્ટ થયો, પછી આવી રીતે કરતા ગયા, પછી કરતા જ ગયા। શા માટે લોકોને છેતરતા આવી રીતે? શું મજબૂરી તમારી એવી તમે આ ખોટો રસ્તો પકડ્યો? ખોટો રસ્તો।